જો આ દરવાજો રાજા વિછોડા વખાણ મારો મોટો ભાઈ બે નીકળી છે અત્યારે માતાજીએ જવા માટે નીકળી છે અત્યારે મારી બ્લુબેરી લઈને ફૂલ કમ્પ્લીટ કરી નાખી સર્વિસ બર્વિસ કરીને જો તમે આમ મસ્ત મજા મારો મોટો ભાઈ તૈયાર થઈ ગયા ને અમે બે નીકળી ગયા તો ચાલો નીકળીએ માતાજીએ મોટું આપણે ભાઈ નીકળી ગયા મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા ભાઈ માસ્ક બાદ કરી લીધું મારા રૂમમાં બાદ બાકી નીકળી જાય બ્લુબેરી લઈને નીકળી ગયા ચાલો ગાઈસ કેમ છો બધા મજામાં અત્યારે છે ને ક્રીવાને આજે 6 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે ને તો અત્યારે છે ને આજે મોકે શિવરાત્રી છે એટલે છે ને ભોળાનાથની મૂર્તિ રાખીને એવી થીમ બનાવીને છે ને 6 મંથ કમ્પ્લીટ કરી પણ ક્રીવાબેન છે કે રહેવા નથી દેતા ઘરડા વડે પગ મારીને છે ને ઉલારી નાખે પતિ જો તમે ક્રીવા સોહમ રમાડે ને ઓલી બધી ઉલાઈ કરે કઈ રહેવા નથી દેતી પણ કા ક્રીવા હે ક્રીવા સોહમભાઈ ને તાઈ શિવરાત્રીની રજા હતી એટલે આમ જો જી હોય મોઢામાં જ નાનકડો કેમ હોય એવી રીતના મોઢામાં જ નાખ્યા રાખે બધું જો કાગળિયા તો કાગળિયા મારી ભાઈ બેન ને હે ને મોઢામાં બધી વસ્તુ નાખવાની આદત એટલી ખરાબ હે ને અને એ જમે છે ને ફઈની ગયા હતા મમ્મી જવાય તૈયારી તૈયાર તો થવું જોઈએ નણંદબાઈને લગ્ન પૈતા છેલ્લું વાયનું જમવાનું હતું ત્યાં જમી આવ્યા હવે પૂરું હવે ભાઈની ઘરે લગ્ન છે 2 દી પછી વળી ત્યાં જવાનું કાલાવર થોડી બ્રેક મારી કીધું હાલો રસ પી લઈ રસ બનાવે છે મસ્ત રસ બસ પી પછી પાછા ઘડી વાર આરામ કરી પછી નીકળ હાલો રસ પીવા પી લેજો મોટો ભાઈ બેસી ગયો રસ પીવા મસ્ત ના છે મજા આવે ના ફાઇનલી માતાજીએ પૂગી ગયા આવું છે અમારું માતાજીનું મંદિર હમણાં જ બનાવ્યું જો નારિયેલ લઈ લીધું માતાજીને નારિયેલ વધેરશી ત્યાં મોટા ભાઈ વધારે ના સાથે હું વધેરું આ છે અમારું નવું મંદિર માતાજીનું જાળો ને મસ્ત મજાનું જો મોટા ભાઈ મારી જેમ ઝાડવાનો બહુ શોખ નથી જો ઝાડવામાં પાણી પાવા માંડ્યા મારી જેમ ઝાડવાના બહુ શોખીન છે વૃક્ષ પ્રેમી બહુ કા ભાઈ વૃક્ષ લાવો વરસાદ લાવો માતાજીએથી નારિયેલ વધી છે હવે જઈ રહ્યા છીએ પીર બાપાએ અમારા પીર બાપાએ નારિયેલ વધેલ લીધું જાય નારિયેલ લઈને બે ભાઈ હાલી નીકળી ગયા છે પગ મોકરા કરવા કા પ્રશાંત રવિ બ્લોગ જા પટલી ગલીમાં જવાનું જવા દે મોરો સીધે આવી ગયા અમારા બાપાના મંદિરે ગામમાં છોકરા આવી ગયા મળી ગયા હોય કે અમારું નામ બોલજો કે શું નામ તારું રાજ જા બધા દિવ્યા જો જયરાજ હા પ્રસન્નભાઈની મોજ હા આ બધાની છોકરાની મોજ છે જો નીકળી ગયા મસ્ત મજા ભાઈ આવી ગયા એમ ગામડે ત્યાં અત્યારે શિવરાત્રી છે તો મજા છે મહાદેવનું મંદિર શણગારે બધા એ પડદો માર્યો છે એટલે બતાવે એમ નથી બધું શણગારે ગાય માતાના છોકરાઓ છે બધા એ કે અમારું આવો આર્ય મહાદેવનો શણગાર છે શિવરાત્રી એટલે હર હર મહાદેવ હર હર મહાદેવ હા એમ સંભળાવું છે બધાને છે આ મહાદેવ ગામના બધા ગામડા આમાં છે ગામ મંદિર આપણા રાજા રજવાડા વખતનો ગેટ આવશે જો આ રાજા રજવાડા વખતનો ગેટ છે આગળનો દરવાજો એવડો મોટો છે જો આ દરવાજો રાજા રજવાડા વખત તો આ પવન ચક્કી છે આ પવન ચક્કી છે પવન ચક્કીના મસ્ત મજા જો આ પાંખિયા છે આવડો મોટો છે કે પહેલાં તો એવું અમે નાના હતા ત્યારે એવું લાગતું કે ભાઈ આ છે ને વિમાનનું છે કાવિશાલભાઈ એવું લાગતું ને પહેલાં
વિમાનની હવે ખબર પડી કે આ બધું પવન ચક્કીની છે આ બધી અને પવન ચક્કી જો આ રે જો આમ છે ફરે હે અત્યારે પંખો ફૂલ હવા નાખે જ છે અને ફૂલ પંખો છે અને આ પંખો છે આ બધી હવા ફૂલ ઠંડી હતી રસ્તામાં વડોદરી પાસે ઊભા રહી ગયા અને ચા પીવા ઊભા રહી ગયા બે ભાઈ જો તમે કેમ એમને ભાઈને મજા જ આવે જે હોય ને કારણ કે એવી જગ્યાએ ઊભી રાખો ને મજા જ આવે ભાઈને એવું છે બધું વાગી ગયા છે 11:30 ને અમે બે ભાઈ ઘરે આવતા રહીએ છીએ હું મોટા ભાઈ બે જાજુ ફરીને એવા છે કારણ કે એટલું ફરીને એની વાત પૂછોમાં કે ચા ને પાણી પી પીને થાકી ગયા છે અને અત્યારે તોય બેસી ગયા જમવા તો પેટને તો પૂજા કરવી જ પડે આપણે એટલે કરવા માંડ્યા એ જ જમવાનું આવી ગયા છે આજ તો મહાશિવરાત્રી છે એટલે શું છે આ શું કે ફરાળ છે શીરો છે ને બધું છે ને હું મોટા ભાઈ બે ગયા જમવા તો ચાલો જમી લઈએ થઈ ગયું છે રેડી અને વાગી ગયા છે 11:15 અને તો થાકી ગયા ની વાત પૂછોમાં આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો બાય બાય જય શ્રી રામ બાય બાય